વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ઓફ સાયબર સિક્યુરિટી, આઈટી એક્ટ એન્ડ પેનલ્ટી ફોર સાયબર ક્રાઇમ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સાયબર સિક્યુરિટી, આઈટી એક્ટ અને પેનલ્ટી ફોર સાયબર ક્રાઇમની કેમ જરૂર પડી. તો સાયબર સિક્યુરિટી શું છે? તો સાયબર સિક્યુરિટીની જરૂર કેમ પડી? તો આપણે રોજબરોજની જિંદગીમાં ઇન્ટરનેટનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છીએ. હવે ઇન્ટરનેટ પર તમે કોઈ બી માહિતી છે, તમારી અંગત માહિતી, તમારો ક્રેડિટ કાર્ડ નંબર વગેરે માહિતીનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ માહિતી તમારી સિક્યોર રહે છે કે નહીં, એના માટે સાયબર સિક્યુરિટીની જરૂર પડે છે. હવે સાયબર સિક્યુરિટીમાં આઈટી એક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આઈટી એક્ટમાં એવા નિયમો લખવામાં આવ્યા છે કે તમે ઇન્ટરનેટ ઉપર કોઈ કાર્ય કરો છો તો એમાં કઈ પ્રવૃત્તિથી નુકસાન થાય છે સિક્યુરિટીની અંદર અને કઈ વસ્તુ ક્રાઇમમાં ગણાય છે, અને તમે જો કોઈ સાયબર ક્રાઇમ કરી રહ્યો છો તો એ સાયબર ક્રાઇમની સજા શું છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું સાયબર સિક્યુરિટી. તો સાયબર સિક્યુરિટી શબ્દ એટલે શું? તો સાયબર સિક્યુરિટી એટલે કે ઇન્ટરનેટ પરની સુરક્ષા. સાયબર સિક્યુરિટી શબ્દનો સંબંધ ઇન્ટરનેટ સુરક્ષા સાથે જોડાયેલો છે. જ્યારે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારા મહત્ત્વપૂર્ણ ડેટા, સોફ્ટવેર, ડિવાઇસીસ, નેટવર્ક વગેરેની ચોરી થવાનો કે ખોટો ઉપયોગ થવાનો ભય રહેલો છે. આ સ્થિતિમાં સાયબર સિક્યુરિટી ડિવાઇસ, સોફ્ટવેર અને અનેક પ્રક્રિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી ઇન્ટરનેટ પર થતી ડેટાને લગતી ખોટી ગતિવિધિઓ રોકી શકાય અને ડેટાને સુરક્ષિત રાખી શકાય. ઇન્ટરનેટ પર સતત યુઝરની સંખ્યા વધી રહી છે, તે જોતાં યુઝરની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. હવે આજની લાઈફસ્ટાઈલની અંદર જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યાંથી સૂવા સુધીમાં આપણે મોબાઈલની અંદર ઇન્ટરનેટનો મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. હવે મોબાઈલની અંદર ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કોઈ એપ્લિકેશનમાં તમે તમારો ડેટા, તમારી અંગત વિગતો નાખી રહ્યા છો, કોઈ જગ્યાએ તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરી રહ્યા છો, તો તમારો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નંબર, તમારો પિન નંબર તમે એ વેબસાઇટ ઉપર એન્ટર કરી રહ્યા છો. તો આ જે તમે ડેટા વેબસાઇટને આપો છો અથવા તો ઇન્ટરનેટ ઉપર આ બધી માહિતીનો ઉપયોગ કરીને જે જુદા જુદા કાર્યો કરો છો, તો તમારી એ માહિતી સુરક્ષિત છે કે નહીં, એ તમામ વસ્તુ સાયબર સિક્યુરિટીની અંદર જોડાયેલી છે. સપોઝ કે તમે કોમ્પ્યુટર ઉપર નેટનો ઉપયોગ કરીને કોઈ કામ કરી રહ્યા છો, તો તમારા ઇન્ટરનેટ થ્રુ તમારા કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ આવે છે અને તમારી સિસ્ટમને ડેમેજ કરે છે, અથવા તો તમારી કોમ્પ્યુટરની અંદર કોઈ સોફ્ટવેર છે તો એને ડેમેજ કરે છે, તો આ બધી ગતિવિધિઓને કંટ્રોલ કરવા માટે સાયબર સિક્યુરિટીનો ઉપયોગ થાય છે. યુઝર કોઈપણ પ્રકારના સાધન જેવા કે કોમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ વગેરે દ્વારા ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોય છે. આથી ડેટાની સુરક્ષા પર ખતરો વધે છે. સાયબર સિક્યુરિટી દ્વારા ડેટાને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે અને ફ્રોડ, હેકિંગ, સાયબર એટેક અને ડેટા લીક જેવી ગતિવિધિઓને રોકી શકાય છે.
હવે અમુક ટાઈમે તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે કોઈના એકાઉન્ટમાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થઈ ગયા અને એ અનનોન પર્સનની અંદર થયા અને આટલા પૈસા ઉપાડાઈ ગયા અને એના અમુક ટાઈમ પછી એને જાણ થાય છે. તો આ રીતના ફ્રોડ સાયબર એટેકની અંદર થાય છે. પછી હેકિંગની અંદર કોઈ તમારો પર્સનલ માહિતી છે અથવા તો તમારું સિસ્ટમ છે એને આખું હેક કરી દે છે, અથવા તો તમે કોઈ પર્સનલ માહિતી અથવા તો અંગત સેન્સિટિવ જે માહિતી છે એ કોઈ હેકર એનો યુઝ કરી તો એ સાયબર સિક્યુરિટીની અંદર આવે. પછી તમે સાંભળ્યું હશે ન્યૂઝપેપરમાં કે આ જગ્યાએ સાયબર એટેક થયા. સાયબર એટેક કરીને આખી સિસ્ટમ અથવા તો આખી જે ઇન્ડસ્ટ્રી છે એના બધી જ વસ્તુને ડેમેજ કરવામાં આવી. કોઈ જગ્યાએ તમારી અંગત માહિતી છે તો અંગત માહિતીનો બીજી કોઈ જગ્યાએ યુઝ કરી રહ્યા છો. કોઈ જગ્યાએ એવું બી જોવા મળે છે કે તમારા ફોટોનો કોઈ બીજી વ્યક્તિ યુઝ કરી રહી છે. તો આ બધી તમામ વસ્તુઓ સાયબર સિક્યુરિટીની અંદર આવે છે. હવે જોઈએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એક્ટ 2000 એ શું છે, એની વ્યાખ્યા શું છે. તો ભારતીય સંસદ દ્વારા પસાર કરેલ એક અધિનિયમ છે કે જે સાયબર કાયદા ધરાવે છે. એને એક કાનૂની માળખું પ્રદાન કરેલ છે. ઈ કોમર્સ અને ઈ ડેટા ઇન્ટરચેન્જની સુરક્ષા કરે છે. તો આઈટી એક્ટની અંદર કે જુદા જુદા સાયબર ક્રાઇમ થાય તો એની સજા શું છે, સાયબર કાયદા કયા કયા છે, એ તમામ વસ્તુનું કાનૂની માળખું કઈ રીતે તૈયાર કરેલું છે, એ તમામ વસ્તુનો સમાવેશ આઈટી એક્ટ 2000 અંદરને થયો છે. હવે આઈટી એક્ટ 2000ના ઉદ્દેશો શું છે? તો તે ઇલેક્ટ્રોનિક રેકોર્ડની જાળવણીની સુવિધા આપે છે. ઇલેક્ટ્રોનિક વ્યવહારો માટે કાયદેસરતાની સુવિધા આપે છે. ઇલેક્ટ્રોનિક ફાઇલિંગની સુવિધા માટે, અન્ય વિવિધ કૃત્યોમાં સુધારો કરવા માટે. તો આઈટી એક્ટ દ્વારા તમારા જે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે કે જે તમે તમારી તમામ માહિતી જે ઓનલાઈન સેવ કરી રહ્યા છો તો તેની જાળવણી કઈ રીતે કરવી, એ માહિતી કોઈ બીજું ઉપયોગ ના કરે તો એની સુરક્ષા કઈ રીતે કરવી. ઇલેક્ટ્રોનિક વ્યવહારો કે જે મોટી મોટી કંપનીઓમાં જે ડીલ થતી હોય છે કે જે ઓનલાઈન ડીલ થતી હોય છે તો એ ઓનલાઈન ડીલમાં કયા કયા નિયમોનો ઉપયોગ કરવો, એ તમામ વસ્તુનો સમાવેશ તેમાં થાય છે. ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ મીન્સ કે તમે કોઈ ફાઇલ છે એ ઓનલાઈન સબમિટ કરો છો તો એ ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ માટે કયા રૂલ્સ છે, કયા રેગ્યુલેશન છે, એ તમામનો સમાવેશ થાય છે. આઈટી એક્ટ 2000માં કયા કયા સમાવિષ્ટોનો ઉપયોગ થયેલો છે? તો આઈટી એક્ટ 2000માં 13 ચેપ્ટર છે. એ 13 ચેપ્ટરમાં જુદા જુદા 94 સેક્શન છે અને એની અંદર 4 શિડ્યુલ પાડેલા છે. આઈટી એક્ટ 2000માં જુદા જુદા વિભાગો છે કે તેમાં ડિજિટલ સહી માટે કલમ 1થી 14ના કાનૂની પાસા, ડિજિટલ સહી પ્રમાણપત્ર માટે કલમ 15થી 42માં લાયસન્સ, કલમ 43થી 47માં દંડ અને વળતર. તો આગળ આપણે જોયું કે એમાં જુદા જુદા સેક્શન છે, જુદા જુદા શિડ્યુલ છે. તો એની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે? તો જે કલમ 1થી 14 છે એમાં ડિજિટલ સહીને લગતા જે કાનૂની પાસા છે તેનો સમાવેશ થયેલો છે. પછી કલમ 15થી 42માં જે ડિજિટલ સહી પ્રમાણપત્ર છે કે જે ઓનલાઈન પ્રમાણપત્ર સર્ટિફિકેટ છે તેના લાયસન્સ માટે કઈ કઈ કલમો છે તેનો સમાવેશ થયેલો છે. કલમ 43થી 47 મીન્સ કે તમે સાયબર ક્રાઇમમાં કોઈ દંડ છે કે કોઈ વળતર છે તો એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થયો છે એ 43થી 47ની અંદર આવેલ છે. કલમ 48થી 64 ટ્રિબ્યુનલ્સ અને હાઈકોર્ટમાં અપીલ કરે છે વગેરે.
હવે કોઈ વ્યક્તિ ઉપર તમે સાયબર ક્રાઇમ લગાયો, એને કોઈ સજા આપી, હવે એ જ્યારે હાઈકોર્ટમાં અપીલ કરે ત્યારે કઈ કઈ વસ્તુઓ કન્સિડર કરવાની, એ તમામ વસ્તુનો સમાવેશ કલમ 48થી 64ની અંદર થયેલો છે. કલમ 80થી 94 પરચુરણ જોગવાઈઓ, કે અમુક જે નાના મોટા ક્રાઇમ છે અથવા તો અમુક જે નાના નાના રૂલ્સ છે કે જે પરચુરણ જોગવાઈઓ છે તેનો સમાવેશ કલમ 80થી 94ની અંદર થયેલો છે. પછી છે આઈટી એક્ટ 2000ના ફાયદા શું છે? તો તે ઈ કોમર્સને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ છે, કોર્પોરેટ બિઝનેસમાં વધારો કરે છે, ઓનલાઈન ફોર્મ ભરવામાં સરળતા પ્રોવાઈડ કરે છે, સાયબર ક્રાઇમ માટે વધુ દંડની જોગવાઈ કરે છે. તો આઈટી એક્ટ દ્વારા જે ઈ કોમર્સ છે એને પ્રોત્સાહન મળે છે, જે કોર્પોરેટ બિઝનેસ છે એમાં વધારો થયો છે, ઓનલાઈન ફોર્મ તમારે કોઈ ભરવું હોય તો એ કઈ રીતે ભરવો, કોઈ સાયબર ક્રાઇમ છે તો એ કયા સેક્શનની અંદર આવે છે, એમાં શું સજા છે, એ તમામ વસ્તુ તેની અંદર આવેલ છે. હવે જોઈએ સાયબર ક્રાઇમ. તો સાયબર ક્રાઇમ શું છે? તો આપણે એની વ્યાખ્યા દ્વારા સમજીએ. તો કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવેલ ગુનો, ઇન્ટરનેટ પર પ્રતિબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ, જ્યાં કોમ્પ્યુટર ક્રાઇમના સાધન તરીકે કાર્ય કરે છે, ઇન્ટરનેટ સુરક્ષા સાથે સંપર્કમાં. તો કોઈ કોમ્પ્યુટર દ્વારા તમે કોઈ ગુનો કરો છો, મીન્સ કે કોમ્પ્યુટરમાં કોઈ એવી ક્લિપ બનાવો છો કે જેના દ્વારા ધર્મના નામે કે જાતિના નામે ઝઘડા ઉત્પન્ન થાય, અથવા તો કોઈનું કોમ્પ્યુટરમાં કોઈએ પોતાનું સોફ્ટવેર બનાવ્યું છે, કોઈ એપ્લિકેશન બનાવી છે કે કોઈ પેટર્ન બનાવેલી છે, તો તમે એ એપ્લિકેશન કે પેટર્નને ચોરો છો અથવા તો એની કોપી કરીને તમારી એપ્લિકેશન બનાવો છો, તો એ તમામ ગુનાઓનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ પર પ્રતિબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ, મીન્સ કે અમુક પ્રવૃત્તિ એવી છે કે જેના પરથી ઇન્ટરનેટ પર દૂષણ ઉત્પન્ન થાય છે, કે કોઈ ખરાબ વસ્તુ બનાવો છો, કોઈનો MMS બનાવો છો, તો એ તમામ વસ્તુઓનો સમાવેશ એમાં થાય છે, જ્યાં કોમ્પ્યુટર ક્રાઇમના સાધન તરીકે કાર્ય કરે છે. તમે કોઈની કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને કોઈની સિસ્ટમ હેક કરો છો, કોઈ બેંકનું સર્વર હેક કરો છો, બેંકમાંથી પૈસાની ચોરી કરો છો કોમ્પ્યુટરનો યુઝ કરીને, તો એ તમામ વસ્તુનો તેમાં સમાવેશ થાય છે. હવે સાયબર ક્રાઇમની જુદી જુદી કેટેગરી જોઈએ. તો તેમાં મુખ્ય 3 પ્રકાર છે: વ્યક્તિઓ પર સાયબર ક્રાઇમ, મિલકત સામે સાયબર ક્રાઇમ, સરકાર સામે સાયબર ક્રાઇમ. તો સૌપ્રથમ જોઈએ કે વ્યક્તિઓ પર સાયબર ક્રાઇમ. તો ચાઇલ્ડ અશ્લીલતાનું પ્રસારણ અને સ્પામ ઈમેલ્સ દ્વારા પજવણી. તમે કોઈ બાળકની કોઈ ખરાબ ક્લિપ બનાવો છો કે જેના દ્વારા એનું જાતીય શોષણ થાય છે, તો એ વ્યક્તિ પર સાયબર ક્રાઇમની અંદર સમાવેશ થાય છે. તમે કોઈ બાળકની ઓળખ જાણવાનો પ્રયાસ કરો છો, તો એ પણ વ્યક્તિ પર સાયબર ક્રાઇમની અંદર સમાવેશ થાય છે. તમે કોઈ વ્યક્તિને સ્પામ ઈમેલ દ્વારા હેરાનગતિ કરો છો, અથવા તો સ્પામ ઈમેલમાં કોઈ એવી લિંક મોકલો છો કે એ લિંક દ્વારા એના કોમ્પ્યુટર સિસ્ટમમાં વાયરસ આવે, અથવા તો કોઈ એવી જાહેર ટિપ્પણી કરો છો કે જેનાથી એનું વ્યક્તિત્વ અસન્માન થાય. મિલકત સામે સાયબર ક્રાઇમ, એમાં કોમ્પ્યુટર તોડફોડ અને હાનિકારક પ્રોગ્રામનું પ્રસારણ. તો તમે કોઈ કોમ્પ્યુટર છે તો એમાંથી કોઈ માહિતી લીક કરો છો, અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ ઇન્સ્ટોલ કરીને એના કોમ્પ્યુટર સિસ્ટમને ડેમેજ કરો છો, તો એ તમામ વસ્તુનો તેમાં સમાવેશ થાય છે. કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર સિસ્ટમને હાનિકારક હોય એવા પ્રોગ્રામનું પ્રસારણ કરો છો. સપોઝ કે કોઈ બેંકનું સર્વર છે, એમાં તો કોઈ એવા પ્રોગ્રામ દ્વારા તમે એ બેંકનું સર્વર આખું હેંગ કરી દો છો, તો એ વસ્તુનો તેમાં સમાવેશ થાય છે. એના
એના પછી છે સરકાર સામે સાયબર ક્રાઇમ. એમાં છે સાયબર ટેરરિઝમ અને ક્રેકિંગ. તો ટેરરિઝમ મીન્સ કે તમે કોઈ એવું ગ્રુપ બનાવો છો જેના દ્વારા આતંકવાદી હુમલા કરો છો, એ ગ્રુપમાં આતંકવાદની પ્રવૃત્તિને તમે પ્રોત્સાહન આપો છો, તો એ તમામ વસ્તુ સાયબર ટેરરિઝમની અંદર આવે છે. ક્રેકિંગ મીન્સ કે સરકારની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ તમે ક્રેક કરીને એનો યુઝ કરો છો, અથવા તો આપણી ગવર્મેન્ટની જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એ તમે ક્રેક કરીને બીજા કન્ટ્રીની ગવર્મેન્ટને એ ઇન્ફોર્મેશન આપો છો, તો એ સરકાર સામે સાયબર ક્રાઇમ થયો. હવે સાયબર ક્રાઇમના જુદી જુદી ટાઈપ. એમાં પહેલું છે કોલ સેન્ટર કે BPO કૌભાંડો. તો તમે કોલ સેન્ટરનો ઉપયોગ કરીને જુદા જુદા કૌભાંડો કરો તો એ કોલ સેન્ટર સાયબર ક્રાઇમની અંદર સમાવેશ થાય છે. બાળ અશ્લીલતા મીન્સ કે તમે બાળકોનું જાતીય શોષણ થાય તેવી કોઈ ફિલ્મ બનાવો છો, અથવા તો તેનું પ્રચાર અને પ્રસારણ કરો છો, કે બાળકના માનસિકતા ઉપર એની ખરાબ અસર થાય એવી કોઈ વસ્તુ બતાવો છો તેને, કે કોઈ બાળકની ઓળખ જાણવાનો પ્રયાસ કરો છો, તો એ તમામ વસ્તુનો બાળ અશ્લીલતાની અંદર સમાવેશ થાય છે. પછી છે ક્રેડિટ કાર્ડ છેતરપિંડી. તમે કોઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એના એકાઉન્ટમાંથી જે પૈસા છે એનો ઉપયોગ કરો છો, અથવા તો એ જ ક્રેડિટ કાર્ડ જેવું ડુપ્લિકેટ ક્રેડિટ કાર્ડ બનાવો છો, અથવા તો ક્રેડિટ કાર્ડનો અનઅધિકૃત રીતે સંગ્રહ કરો છો, તો તે તમામ વસ્તુ ક્રેડિટ કાર્ડ છેતરપિંડીની અંદર આવે છે. એના પછી છે સાયબર સ્ક્વોટિંગ. મીન્સ કે તમે કોઈ ફેક DNA સર્વરવાળી વેબસાઇટ બનાવો છો અને એ DNA એડ્રેસનો યુઝ કરીને તમે વ્યક્તિગત માહિતી લીક કરો છો, તો એ સાયબર સ્ક્વોટિંગની અંદર આવે છે. સપોઝ કે તમે કોઈ એમેઝોન જેવી ફેક વેબસાઇટ બનાવો છો અને જ્યારે યુઝરે ઓપન કરે ત્યારે જે ફેક વેબસાઇટ છે એ ઓપન થાય અને એની અંદર તમે તમારું વ્યક્તિગત માહિતી એન્ટર કરો છો, તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની માહિતી યુઝ કરો છો, અને એ જે માહિતી લીક થાય એને સાયબર સ્ક્વોટિંગ કહે છે. એના પછી છે સાયબર સ્ટોકિંગ. સાયબર સ્ટોકિંગની અંદર તમારી જે અંગત માહિતી છે તેની ચોરી કરવામાં આવે છે. એના પછી છે ઈમેલ સુરક્ષા વિનાશ. ઈમેલ દ્વારા તમે કોઈ ઈમેલ મોકલો છો અને એની અંદર કોઈ એવી લિંક મોકલો છો કે એ લિંક ઉપર ક્લિક કરવાથી તમારી સિસ્ટમની અંદર વાયરસ એક્ટિવેટ થાય છે અને તમારી આખી સિસ્ટમને એ ડેમેજ કરે છે. ગોપનીયતાનું ઉલ્લંઘન, કે તમારી કોઈ પર્સનલ માહિતી છે એનો જાહેરમાં વિતરણ કરવું. સોફ્ટવેર ચાંચિયાગીરી મીન્સ કે તમે કોઈ પોતાનું સોફ્ટવેર બનાવેલું છે અને એ સોફ્ટવેર કોઈ બીજો લઈને પોતાના નામે વેચી રહ્યો છે, તો એ થઈ સોફ્ટવેર ચાંચિયાગીરી. તેમાં બીજી વસ્તુનો બી સમાવેશ થાય છે કે કોઈએ પોતાની પેટન્ટ કે એપ્લિકેશન બનાવેલી છે, તો એ પેટન્ટ કે એપ્લિકેશનનો ઉપયોગ કોઈ બીજી વ્યક્તિ કરે તો એ બી સોફ્ટવેર ચાંચિયાગીરીની અંદર આવે છે. ડેટા ફિલ્ડિંગ મીન્સ કે તમારો ડેટા લીક થવો. ફ્રીકિંગ ફેક વેબસાઇટ દ્વારા તમારી અંગત માહિતી ચોરવી. હેકિંગ તમારી સિસ્ટમને હેક કરવી, અથવા તો તમારા બેંકનો નેટ બેન્કિંગ છે તો એનો પાસવર્ડ હેક કરીને એમાંથી પૈસા ઉપાડવા. એ તમામ વસ્તુનો હેકિંગની અંદર સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું કે કયા સાયબર ક્રાઇમ સાથે કઈ સજા કરવામાં આવે છે. તેમાં સૌપ્રથમ જોઈએ સેક્શન 65. તેમાં ગુનો છે કે તમે કોમ્પ્યુટર સોર્સ કોડ સાથે ચેડા કરો છો, કે કોઈએ પોતાનો સોર્સ કોડ બનાવેલો છે તો તમે એ સોર્સ કોડ ચોરીને એની પરમિશન લીધા વગર એ સોર્સ કોડ તમે ચોરી લો છો અને તેમાં કોઈ ચેન્જીસ કરીને નવી વસ્તુ કે નવો કોડ ક્રિએટ કરો છો,
તો એ એક પ્રકારનો સાયબર ક્રાઇમ થયો. એમાં તમને 3 વર્ષ સુધીની કેદ અથવા 2 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. એના પછી છે સેક્શન 66. એમાં કોમ્પ્યુટર સંબંધિત તમામ ગુનાઓનો સમાવેશ થાય છે કે તમે કોઈની કોમ્પ્યુટર સિસ્ટમને ડેમેજ કરો છો, એમાંથી કોઈ અંગત માહિતી લીક કરો છો, તે તમામ વસ્તુનો તેમાં સમાવેશ થાય છે. તેમાં તમને 3 વર્ષ સુધીની કેદ અથવા 5 લાખ રૂપિયા સુધીનો દંડ. એના પછી છે સેક્શન 66A. વાતચીત સેવા વગેરે દ્વારા અપમાનજનક સંદેશાઓ મોકલવા બાબત. તમે કોઈને ફોન દ્વારા કે SMS દ્વારા ખરાબ વસ્તુ બોલો છો કે એને માનસિક રીતે હેરાન કરો છો, એ તમામ વસ્તુનો તેમાં સમાવેશ થાય છે. તેમાં 3 વર્ષ સુધીની કેદ અને અન્ય દંડની જોગવાઈ કરેલ છે. સેક્શન 66B. તેના અંતર્ગત અપ્રામાણિકપણે ચોરાયેલો કોમ્પ્યુટર સંસાધન અથવા સંદેશા વ્યવહાર ઉપકરણ પ્રાપ્ત કરવા બાબત. તો કોઈએ કોમ્પ્યુટર કે એની કોઈ સિસ્ટમ ચોરી છે અથવા તો કોઈ સર્વર છે એ ચોરેલું છે અથવા તો કોઈ સંદેશા વ્યવહારને લગતું ઉપકરણ ચોરેલું છે અને એ કેવું અપ્રામાણિકપણે ચોરેલું છે અને તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેમાં તમને 3 વર્ષ સુધીની કેદ અથવા રૂપિયા 1 લાખ સુધીનો દંડ. સેક્શન 66C. મીન્સ કે ઓળખની ચોરી. તમે કોઈની અંગત માહિતી લીક કરીને તેનો ઉપયોગ પોતાના માટે કરો છો અથવા તો અન્ય કોઈ માટે કરો છો. સપોઝ કે તમે કોઈનો નકલી પાસપોર્ટ બનાવો છો, તો એ થઈ ઓળખની ચોરી. તેમાં તમને 3 વર્ષ સુધીની સજા અને રૂપિયા 1 લાખ સુધીનો દંડ. સેક્શન 66D. કોમ્પ્યુટર સોર્સનો ઉપયોગ કરવો. મીન્સ કે તમે કોઈ વ્યક્તિએ પોતાનો કોમ્પ્યુટર સોર્સ ડેવલપ કરેલો છે, તો તમે એની મંજૂરી વગર એ કોમ્પ્યુટર સોર્સનો ઉપયોગ કરો છો, તો જો તમે એવું કરો તો તમને 3 વર્ષ સુધીની સજા અને રૂપિયા 1 લાખ સુધીનો દંડ. સેક્શન 66E. ગોપનીયતાનું ઉલ્લંઘન. કે ગવર્મેન્ટની કોઈ પર્સનલ ફાઇલ છે અથવા તો કોઈ સિક્રેટ મિશન છે કે એમાં જે માહિતી છે એ તમે કોઈ અન્યને લીક કરો છો, તો એની અંદર તમને 3 વર્ષ સુધીની સજા અને અથવા રૂપિયા 2 લાખ સુધીનો દંડ. સેક્શન 66F. એમાં સાયબર આતંકવાદ. કે તમે ઇન્ટરનેટ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપો છો, આતંકવાદી ગ્રુપ બનાવો છો, બીજા લોકોને આતંકવાદ પ્રત્યે જોડાય તેવા મેસેજ મોકલો છો, તો એ તમામ વસ્તુનો સમાવેશ સાયબર આતંકવાદની અંદર થાય છે. એમાં જેલની સજા આજીવન કેદ સુધીની થાય છે. સેક્શન 67. ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રીનું પ્રકાશન અથવા પ્રસારણ. તો તમે નેટ કે મીડિયા દ્વારા કોઈનો MMS કે કોઈની ફિલ્મ કે એવું કંઈ બનાવીને તેનું પ્રકાશન અને પ્રસારણ કરો છો, તો તેમાં પ્રથમ પ્રતીતિ પર 3 વર્ષ સુધીની કેદ અને અથવા રૂપિયા 5 લાખ અને અનુગામી સજા પર 5 વર્ષ સુધીની સજા અને અથવા રૂપિયા 10 લાખ સુધીનો દંડ થાય છે. સેક્શન 67A. ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાતીય કૃત્ય સ્પષ્ટ રીતે ધરાવતી સામગ્રીનું પ્રકાશન અથવા પ્રસારણ. તો તમે નેટ અથવા મીડિયા દ્વારા જાતીય વ્યક્તિગત કોઈની ટિપ્પણી કરો છો અથવા તો કોઈ ધર્મના નામે ઝઘડા થાય એવી કોઈ સામગ્રીનું પ્રકાશન અથવા પ્રસારણ કરો છો,
તે તેમાં પ્રથમ પ્રતીતિ પર 5 વર્ષ સુધીની કેદ અને અથવા રૂપિયા 10 લાખ સુધીનો દંડ અને અનુગામી સજા પર 7 વર્ષ સુધીની સજા અને રૂપિયા 10 લાખ સુધીનો દંડ. સેક્શન 67B ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં બાળકોને લૈંગિક રૂપે સ્પષ્ટ અધિનિયમ વગેરેમાં દર્શાવતી સામગ્રીનું પ્રકાશન અથવા પ્રસારણ. તેમાં 5 વર્ષ સુધીની સજા અને અથવા રૂપિયા 10 લાખ સુધીનો દંડ. પછીની પ્રતીતિ કેદ પર 7 વર્ષ સુધીની સજા અને અથવા રૂપિયા 10 લાખ સુધીનો દંડ. સેક્શન 67C મધ્યસ્થી માહિતીના સંગ્રહ અને જાળવણી વિશેની ઇરાદાપૂર્વક અથવા જાણી જોઈને ઉલ્લંઘન કરે છે. તમને કોઈ માહિતીનો સંગ્રહ કરવા માટે આપેલો છે અને તમે એ માહિતી બીજા કોઈ વ્યક્તિને વેચો છો અથવા તો એ માહિતીનો કોઈ બીજી જગ્યાએ ખરાબ રીતે યુઝ કરો છો તો તેના માટે 3 વર્ષ સુધીની કેદ અને અન્ય દંડની જોગવાઈ કરેલ છે. સેક્શન 68 અંતર્ગત કંટ્રોલર દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળતા. તેમાં 2 વર્ષ સુધીની કેદ અને અથવા રૂપિયા 1 લાખ સુધીનો દંડ. સેક્શન 69 કોઈપણ કોમ્પ્યુટર સોર્સ દ્વારા કોઈપણ માહિતીના અવરોધને ધ્યાનમાં રાખીને પેટા વિભાગમાં સંદર્ભિત એજન્સીને સહાય કરવામાં નિષ્ફળતા. સપોઝ કે કોઈ જગ્યાએ તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે અને ત્યાં સીસીટીવી કેમેરા છે એ જગ્યાએ, તો એ શોપવાળો તમને સીસીટીવી કેમેરાની ફૂટેજ બતાવવાની ના પાડે તો તમે આની સામે સેક્શન 69નો યુઝ કરીને એને સજા અપાઈ શકો છો. તેમાં 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરેલ છે. સેક્શન 69A કોઈપણ કોમ્પ્યુટર સોર્સ દ્વારા કોઈપણ માહિતીની જાહેર એક્સેસ માટે અવરોધિત કરવા માટે આપવામાં આવેલ દિશાનું પાલન કરવામાં મધ્યસ્થીની નિષ્ફળતા. તો તેમાં 7 વર્ષની સજા અને અન્ય દંડની જોગવાઈ કરેલ છે. સેક્શન 69B અંતર્ગત મધ્યસ્થી જે ઇરાદાપૂર્વક અથવા જાણી જોઈને પેટા વિભાગ 2ની જોગવાઈઓનું નિરીક્ષણ કરે છે અને સાયબર સલામતી માટે કોઈપણ કોમ્પ્યુટર સ્ત્રોત દ્વારા ટ્રાફિક ડેટા અથવા માહિતી એકત્રિત કરેલ છે, તે અંતર્ગત 3 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ કરેલ છે. સેક્શન 17 અંતર્ગત કોઈપણ વ્યક્તિ કે જે એક્સેસને સુરક્ષિત કરે છે અથવા બીજાની જોગવાઈના ઉલ્લંઘનમાં સંરક્ષિત સિસ્ટમમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરે છે. મીન્સ કે કોઈ વ્યક્તિ સિસ્ટમને હેક કરે છે તો તેના અંતર્ગત 10 વર્ષ સુધીની કેદ અથવા તો દંડની સજા. સેક્શન 71 અંતર્ગત પ્રમાણપત્ર અધિકારીને કંટ્રોલરને ખોટી રજૂઆત. તેમાં 2 વર્ષ સુધીની કેદ અને અથવા રૂપિયા 1 લાખ સુધીનો દંડ. સેક્શન 72 અંતર્ગત ગુપ્તતા અને ગોપનીયતાનો ભંગ. મીન્સ કે તમે સિક્રેટ માહિતી છે એ કોઈ બીજી જગ્યાએ લીક કરો છો તો તેના માટે 2 વર્ષ સુધીની સજા અને રૂપિયા 1 લાખ સુધીનો દંડ. સેક્શન 72A અંતર્ગત કાયદેસર કરારના ભંગમાં માહિતી જાહેર કરવી.
તેમાં 3 વર્ષ સુધીની કેદ અને ₹5 લાખ સુધીનો દંડ થાય છે. સેક્શન 73 અંતર્ગત ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સર્ટિફિકેટ પ્રકાશિત કરવું તે ચોક્કસ વિગતોમાં ખોટું છે, તો તેમાં 2 વર્ષ સુધીની કેદ અને ₹1 લાખ સુધીનો દંડ. સેક્શન 74 અંતર્ગત દંભ હેતુ માટે પ્રકાશન, તેમાં 2 વર્ષ સુધીની કેદ અને ₹1 લાખ સુધીનો દંડ. તો હવે આપણે આજના લેસનમાં સાયબર સિક્યુરિટી, આઈટી એક્ટ અને પેનલ્ટી ફોર સાયબર ક્રાઇમ વિશે સમજ્યા. તો આજના યુગમાં આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો ઇન્ટરનેટ ઉપર જે આપણે આપણી પર્સનલ માહિતી આપી રહ્યા છીએ, તો એ પર્સનલ માહિતીને લીક થતી કઈ રીતે રોકવી, કે આપણે માહિતી કઈ રીતે સિક્યોર કરી શકીએ, કે કોઈ આપણી ડેટા હેક કરી રહ્યો છે અથવા તો આપણે કોઈ ફેક વેબસાઇટ ઉપર આપણી ડિટેલ્સ આપી રહ્યા છીએ, તો એ કઈ રીતે જાણવી, એ તમામ વસ્તુનો સમાવેશ સાયબર સિક્યુરિટીની અંદર થાય છે. સાયબર સિક્યુરિટીમાં આપણે આ તમામ વસ્તુઓનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આઈટી એક્ટ મીન્સ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એક્ટ 2000માં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, તેમાં કઈ કઈ માહિતીનો ઉપયોગ કરેલો છે, તે તમામ વસ્તુઓ જોઈ. સાયબર ક્રાઇમ એટલે શું અને સાયબર ક્રાઇમ કોઈ વ્યક્તિ કરે ત્યારે એની સજા શું છે, એ આપણે જુદા જુદા સેક્શનની અંદર જોઈ. તો તમે સાયબર સિક્યુરિટીમાં આગળ અભ્યાસ કરીને પોતાની જાસૂસી એજન્સી અથવા તો કોઈ કંપનીને તમારે સિક્યુરિટી પ્રોવાઈડ કરવી છે, તો એ માટે કંપનીએ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી, એ તમામ વસ્તુઓ તમે કન્સિડર કરી શકો છો. આભાર મિત્રો.